Brought to you by TechnoSpark 20 series smartphones. સૌ આગેવાનો અમે બધાય પણ પ્રયત્ન કર્યા છે, અમારા સૌ આગેવાનો પણ પ્રયત્ન કરે છે ને અમારો હાઈકમાન્ડ પણ પ્રયત્ન કરે છે. હું માનું છું કે સુખદ અંત આવશે. ક્ષત્રિય સમાજ છેલ્લા 15 દિવસથી રાજકોટ લોકસભા સીટ છે તે સમગ્ર ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર બની છે, કારણ કે રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી અને આ ટિપ્પણીના કારણે સમગ્ર ગુજરાતભરના રાજ્યના જે ક્ષત્રિય સમાજ છે તેમાં રોષની લાગણી ફેલાઈ ગઈ અને આખા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ છે તે વિરોધ પર ઉતરી આવ્યો અને એક જ માંગ કર્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. છેલ્લા કેટલાય દિવસથી આ ઘટનાક્રમ છે તે ચાલી આવી રહ્યો છે અને જે ક્ષત્રિય સમાજ છે પોતાની માંગ પર અડગ છે, તો બીજી તરફ ભાજપ પણ પોતાની વાત પર અડગ છે કે રાજકોટ લોકસભા સીટ ઉપર પરસોત્તમ રૂપાલા જ ભાજપના ઉમેદવાર રહેશે. પરંતુ છેલ્લા 1 કે 2 દિવસથી જે વાત સામે આવી રહી છે તેને સમગ્ર જે રાજકારણ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભૂકંપ સર્જ્યો છે ને ભાજપમાં ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને મોટો ભૂકંપ આવ્યો હોય તેવી વાત છે તે સામે આવી રહી છે. આ વાત એવી સામે આવી રહી છે કે ભાજપના જ કોઈ મોટા 2 થી 3 નેતાઓ છે તેમની આ જે વિવાદ છે તે વકરાવવામાં વધુ હાથ છે તેવી વાત સામે આવી રહી છે. આ વિવાદને વધુ વકરતો કરવામાં ભાજપના જ કોઈ મોટા નેતાની જે હાથ છે તે સામે આવી રહ્યો છે અને તેમાં જ અત્યારે એક ભરત બોગરા છે તેમનું પણ ક્યાંક ને ક્યાંક અંદરખાને નામ આવી રહ્યું હતું. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ છે, તેમણે પણ ટિકિટ જોઈતી હતી અને એટલા જ માટે તેમણે આ પ્રકારનો જે વિવાદ છે તે વધુ વકરવામાં ક્યાંક ને ક્યાંક તેમનો હાથ હતો તેવા આક્ષેપો છે તેમના પર અંદરખાને થઈ રહ્યા છે ને તેવી વાત છે તે સૂત્રો તરફથી સામે પણ આવી રહી છે. હવે આને લઈને ભરત બોગરાએ આજે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે પણ સામે ચાલીને આવીને પોતે જ ખુલાસો કર્યો છે અને પોતાની સ્પષ્ટતા છે તે રજૂ કરી છે. સાંભળીએ તેમણે આ અંગે શું સ્પષ્ટતા આપી. રાજકોટ લોકસભામાં પ્રદેશ ભાજપની અને રાષ્ટ્રીય ભાજપની યોજના અનુસાર આજે 8 તારીખથી 16 તારીખ સુધી મોદી સભા એટલે લગભગ રાજકોટ મહાનગરમાં 85 જેટલી સભાનું આયોજન છે. આજના દિવસે એક સાથે રાજકોટ મહાનગરમાં અલગ અલગ વિધાનસભામાં 11 જેટલી મોદી સભાનું આયોજન છે. એના ભાગરૂપે આજે અહીંયા પણ એક મોદી સભાનું આયોજન છે. અમારા શહેર ભાજપના પ્રમુખ, અમારા શહેરની આખી ટીમ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા કોર્પોરેશનના પદાધિકારીઓ અને સમગ્ર રાજકોટની ભારતીય જનતા પાર્ટીની ટીમ અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમોમાં સભામાં વક્તવ્ય આપવા માટે જવાના છે અને બુથ લેવલના કાર્યકર્તાઓ એના માટેનું આયોજન કર્યું છે. હા ભરતભાઈ, અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય છે ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં વિખવાદની પણ વાત સામે આવે છે. શું કહેશો આ બાબતે? ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા 2-3 દિવસથી જે અફવાઓ ચાલે છે, હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની 7 વિધાનસભા આવે છે. 7 વિધાનસભામાં અમારા બૂથથી લઈને સંગઠનની આખી ટીમ, આદરણીય અમારા ઉમેદવાર રૂપાલાજીનો 2 વખત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. કાર્યકર્તાઓ પૂરી તાકાતથી ઘર ઘરનો સંપર્ક પણ પૂરો કર્યો છે. આખી ટીમ, અમારા સિનિયર આગેવાનો આદરણીય વજુભાઈ વાળા સાહેબ હોય, આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ હોય, અમારા સિનિયર નેતાઓ, અમારા શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ, એમની આખી ટીમ, અમારા કોર્પોરેશનના મેયર નૈનાબેન ને એમની આખી ટીમ, અમારા ધારાસભ્યો સાથે અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે. ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે. એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી. એક ટીમ તરીકે સૌ કામ કરે છે અને હું વિશ્વાસ આપું છું કે 5 લાખથી વધારે લીડે રાજકોટની સીટ અમે સૌ કાર્યકર્તાઓ તાકાત સાથે આદરણીય રૂપાલાજીને જીતાડીશું. હાઈકમાન્ડે તમારી પાસેથી ક્ષત્રિય સમાજની એક નિવેદનના મામલે રોષ ઉભો થયો હતો. અમારા સૌ આગેવાનો, અમે બધાય પણ પ્રયત્ન કર્યા છે, અમારા સૌ આગેવાનો પણ પ્રયત્ન કરે છે અને અમારો હાઈકમાન્ડ પણ પ્રયત્ન કરે છે. હું માનું છું કે સુખદ અંત આવશે. ક્ષત્રિય સમાજ એ અમારો પરિવાર છે. ભારતીય જનતા પાર્ટી એટલે દરેક જ્ઞાતિ સમુદાયની સાથે જોડાયેલો એક પરિવાર છે અને ક્ષત્રિય સમાજની સાથે પણ અમારી લાગણીઓ જોડાયેલી છે. અમારા આગેવાન શ્રી રૂપાલા સાહેબે માફી માંગી છે. અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ વિનંતી કરી છે. હું પણ આગેવાન તરીકે, કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું. ક્ષત્રિય સમાજ માફ કરશે જ, અમને વિશ્વાસ છે. અમારા પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ પણ વિનંતી કરી છે અને અમે બધા ભેગા મળીને આ મામલાનો બને એટલો વહેલો પૂરો થાય એ દિશામાં પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને 100% કાર્યકર્તાઓ જે રીતે કામ કરે છે એમાં ક્યાંય વિખવાદ કે કોઈ વિવાદ નથી. આદરણીય રૂપાલાજી 16 તારીખે ફોર્મ ભરવાના છે. કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ સાથે ફોર્મ ભરવાના છે. ભરતભાઈ, આ જે વિવાદ થયો લાગે છે કઈ રીતના? હું 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું
કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું. જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય, આવા લોકો આ પ્રકારે વિખવાદો ઊભા કરવાના પ્રયત્ન કરે છે. તદ્દન પાયાવિહોણી વાતો છે, અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે, એમાં કોઈ તથ્ય નથી. અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કરી રહ્યા છીએ. 110% ડોક્ટર ભરત બોગરા પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એમાં 1% પાર્ટીનો નિર્ણય એ જ ભરત બોગરાનો નિર્ણય હોય અને ભરત બોગરાની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તા અને લોકો સારી રીતે જાણે છે. અને હું હજી કહું છું કે અમારો હું એક નહીં, ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ ખોટી બાબતમાં જોડાયેલો એવો એક પુરાવો તમે આપો, અમે બધું જ છોડી દઈએ. એટલે ખોટી વાતો કરીને લોકો પ્રત્યે વિરોધ પક્ષના લોકો અને હિતશત્રુઓ જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ, જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી. એટલે આ પ્રકારના ગતકડાઓ કાર્યક્રમમાં આવ્યા છીએ તો તમને જ ખબર પડી છે કે જવાબદારીઓ છે કે નથી. હું આ જ વાત કરું છું કે કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે, ભરોસો છે. કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરી વધારે કરી એવું જરાય નથી. બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે. અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી. આ એકદમ સદંતર અપવાદ છે. પદ્મિનીબા આપના હસ્તે ભાજપમાં પ્રવેશ્યા ખેસ પહેરીને 60,000 લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર 60,000 લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો. 60,000 લોકો આમાં જોડાણા છે. એ વખતે જોડાણા હોય ત્યારે કઈ કાર્યકર્તાઓને કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીટર આવતું નથી. પદ્મિનીબાબુ પગલા ભાજપના કાર્યકર્તા એ ભાજપમાં જોડાણા છે ને એ જ ભાજપમાંથી એમને રાજીનામું આપ્યું છે અને અમે સ્વીકારી લીધું છે. એટલે એમને ભાજપને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી. અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં. તો જે રીતે આપણે સાંભળ્યું તેમ ભરત બોગરાએ જણાવ્યું કે જો આવી કોઈ પણ વાત સાબિત થાય તો તે જાહેર જીવન છોડી દેવા તૈયાર છે. છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી જે ભાજપ સાથે જોડાયેલા છે ને ખૂબ જ પ્રામાણિકતાથી ભાજપ માટે તેઓ કામ કરી રહ્યા છે ને એ પણ નહીં પરંતુ ભાજપનો એક પણ કાર્યકર્તા આમાં જોડાયેલો નથી, કોઈ પણ જવાબદારીમાંથી તેમને મુક્ત નથી કર્યા તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી. કારણ કે ચર્ચા ચાલી રહી હતી કે ભરત બોગરા પાસેથી તેમના હોદ્દાઓ છે તે છીનવી લેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ છે તે આની જાહેરાત કરવામાં આવશે ને ચૂંટણી બાદ તેમના પર એક્શન લેવામાં આવશે. પરંતુ આ તમામ વાતોને ભરત બોગરાએ અત્યારે નકારી કાઢી છે. સામે ચાલીને તેઓ આવ્યા છે, ભલે ખુલીને ક્યાંય તેમનું નામ નહોતું ચાલી રહ્યું પરંતુ અંદરખાને જે નામ ચાલી રહ્યું હતું તેને લઈને તેઓ સામે ચાલીને આવ્યા છે અને તેમને પોતાની વાત છે તે સ્પષ્ટ કરી છે. હવે તેઓ સાચા છે કે પછી તેમના પર થયેલા આક્ષેપો સાચા છે તે તો ચૂંટણી બાદનો આવનારો સમય જણાવશે કે તેઓ સાચા હશે તો તેમના પર કોઈ કાર્યવાહી નહીં થાય. પરંતુ જો તેમના પર થયેલા જે અત્યારે આક્ષેપો છે તેમના ઉપર જે વાતો આવી રહી છે તે સાચી હશે તો તેમના પર પણ મોટી કાર્યવાહી થયાની વાત છે તે સામે આવી રહી છે. ભરત બોગરા સિવાય અન્ય પણ કોઈ મોટા નેતાઓ છે તે પણ આમાં સામેલ છે તેવી વાત છે તે સામે આવી રહી છે. પરંતુ અત્યારે જે પ્રમાણે ભરત બોગરાએ સામે ચાલીને જે ખુલાસો કર્યો તેનાથી પણ એક યુટર્ન છે તે આવ્યો છે. કારણ કે તેમનું નામ સામે આવી રહ્યું હતું ને કોઈ પણ અત્યારે વિચારી નહોતું શકતું કે તેઓ સામે આવીને ખુલાસો કરશે. હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે ભરત બોગરા પર થયેલા આક્ષેપો સાચા છે કે ખોટા. પરંતુ કોકને કોક તો આમાં સામેલ છે તેવું ભાજપને લાગી રહ્યું છે ને આવનારા સમયમાં કોની ભૂમિકા આમાં સામે આવે છે ને કોના પર કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.